એક ડીટીઆર મીટર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે? એ 3 ફેઝ ગ્રાહકના પ્રસ્થાન ઉપર ડીટીઆર મીટર લગાવવામાં આવે છે. 2 અર્થિંગ કેટલા પ્રકારના હોય છે? તેના પ્રકાર જણાવો. બી પાઇપ અર્થિંગ, પ્લેટ અર્થિંગ, સ્ટ્રીપ અર્થિંગ, રોડ અર્થિંગ, સ્પ્રિંગ અર્થિંગ. 3 આઈટીઆઈ નું પૂરું નામ જણાવો. બી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. 4 એનસીવીટી નું પૂરું નામ જણાવો. સી નેશનલ કાઉન્સિલ વેકેશનલ ફોર ટ્રેનિંગ. 5 લગ્સના પ્રકાર જણાવો. એ 16, 25, 50, 70, 120, 150, 185, 200, 300, દરેક સાઇઝ માં. 6 ફ્યુઝના પ્રકાર જણાવો. ડી 16A, 32A, 63A, 100A, 200A, 500A 4 એસ ફ્યુઝ. 7 ટ્રાન્સફોર્મર કેટલા કેવીએ માંગ આવે છે? ડી 5 કેવીએ, 10 કેવીએ, 16 કેવીએ, 25 કેવીએ, 63 કેવીએ, 100 કેવીએ, 200 કેવીએ, 500 કેવીએ. 8 ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો. એ 1 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, 2 સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, 3 ઓટો ટ્રાન્સફોર્મર, 4 એસપીડીટી. 9 ફેઝ મુજબ ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો. બી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર. 10 વીજળી ઉત્પાદન સ્ત્રોતો જણાવો. બી 1 કેમિકલ અણુશકિત, 2 દબાણયુક્ત વરાળ દ્વારા, 3 દરિયાના મોજા દ્વારા, 4 સૂર્યપ્રકાશ દ્વારા, 5 પાણીના ધોધ દ્વારા, 6 પવન ચક્કી દ્વારા. 11 જીટીઆરઆઈ નું ફૂલ ફોર્મ જણાવો. સી ગુજરાત એનર્જી ટ્રેનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 12 જીએનસી નું ફૂલ ફોર્મ જણાવો. સી ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર. 13 ફ્યુઝ બદલતા પહેલા કઈ સાવચેતીને પ્રાધાન્ય આપવું જોઈએ? સી પગમાં રબરના ચંપલ કે બૂટ પહેરવા જોઈએ. 14 એસડબ્લ્યુજી નો વિસ્તાર આશરે કેટલો હોય છે? ડી 36 એસડબ્લ્યુજી. 15 મેગરના ઉપયોગથી શું મપાય છે? એ ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે. 16 ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? બી 0 હોય છે. 17 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું સૂત્ર કયું છે? સી 3 VIXII ગુણ્યા કોસો. 18 વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કયો છે? સી કિલોવોટ અવર કેડબ્લ્યુએચ. 19 પાવર ફેક્ટર સુધારવા માટે શું વપરાય છે? બી સિકોન્સ મોટર અથવા કેપેસિટર. 20 પાવર ફેક્ટર શાનો ગુણોત્તર છે? એ એનર્જી અને પાવર. 21 ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રકારના લોસ થાય છે? બી 1 કોપર લોસ, 2 આયર્ન લોસ, 3 એડી કરંટ લોસ. 22 ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? સી ઇન્સ્યુલેશન માટે તથા વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે. 23 ટ્રાન્સફોર્મરમાં બીદરનું કાર્ય જણાવો. સી સૂકી હવા આપવાનું અને ભેજવાળી શોષવાનું. 24 ટ્રાન્સફોર્મરમાં રેડિએટરનું કાર્ય જણાવો. સી ઓઇલ ઠંડુ કરવાનું. 25 ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ અને ઓઇલ ટેમ્પરેચર મીટર વપરાય છે. ડી 1 ઓઇલ ટેમ્પરેચર મીટર, 2 વાઇન્ડિંગ ટેમ્પરેચર મીટર. 26 વીજ દબાણનો મૂળભૂત એકમ કયો છે? એ વોલ્ટેજ. 27 ઓએલટીસી નું પૂરું નામ જણાવો. સી ઓન લોડ ટેમ્પરેચર. 28 મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? ડી સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે. 29 સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરનો હોય છે? સી કાળા કલરના ઇન્સ્યુલેશનમાં. 30 ઓહમનો નિયમ કઈ સાલમાં ઘડાયો હતો? એ 1830. 31 પીએલસીસી નું પૂરું નામ જણાવો. સી પાવર લાઇન કેરિયર. 32 એસપીડીટી નું પૂરું નામ જણાવો. ડી સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર. 33 એસી નું ડીસી માંગ રૂપાંતર કરે તેને શું કહેવાય? બી કન્વર્ટર. 45 એનર્જી મીટરમાં યુનિટની ગણતરી શામાં કરવામાં આવે છે? ડી કિલોવોટ અવર કેડબ્લ્યુએચ. 46 ગુજરાત રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર હાલમાં ક્યાં આવેલું છે? બી ગોત્રી. 47 એક સિંગલ ફેઝ સર્કિટનો લોડ 500 વોલ્ટ છે તો તે 10 કલાક ચાલે તો તે કેટલા યુનિટ વાપરશે? ડી 5 યુનિટ. 48 ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં એલટી સાઇડે 2 ફેઝ વચ્ચેના વોલ્ટેજ કેટલા થાય? એ 440. 49 ELCB નું પૂરું નામ જણાવો. બી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 50 મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કઈ લાઇનનું નિયમિત મેન્ટેનન્સ કરે છે? સી 11 કેવી. 51 તાણિયામાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ શા માટે થાય છે? ડી થાંભલા ઉપરના ફોલ્ટથી તાણિયામાં કરંટ પસાર ન થાય તે માટે. 52 વર્તમાનમાં કયો વીજ કાયદો અમલમાં આવ્યો છે? એ 2005. 53 જનરેટરનું કાર્ય જણાવો. બી મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર. 54 કેબલના લગ્સને ફિટ કરવા માટે વપરાતા સાધનનું નામ આપો. બી ક્રિમ્પિંગ ટૂલ્સ. 55 પાણી એ વીજળીનો શું છે? ડી સુવાહક. 56 હોટલાઇન મેન્ટેનન્સનું કાર્ય શું છે? ડી ચાલુ લાઇનમાં કામ કરવાનું. 57 દાઝિયા ઉપર પ્રથમ શું લગાવવું જોઈએ? એ પાણી. 58 ખેતીવાડી ફીડરમાં સિંગલ ફેઝ પાવર દરમિયાન પણ ઘર વપરાશ માટે વીજ પુરવઠો મળી રહે તે માટે સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર ક્યાં મૂકવામાં આવે છે? બી સબસ્ટેશનમાં ફીડરની શરૂઆતમાં.
59 આપના આધુનિક પાવર સ્ટેશનમાં પ્રાઇમ મૂવર તરીકે શેનો ઉપયોગ થાય છે? બી 1 અણુશક્તિ, 2 દબાણયુક્ત વરાળ, 3 પાણીનો ધોધ, 4 દરિયાના મોજા, 5 પવનચક્કી. સાઇટ ઓછી ગતિથી ચાલતા ઓલ્ટરનેટમાં પ્રયોજી શકાય ત હાઇડ્રો પાવર સ્ટેશનમાં. બી સેલિયન્ટ સ્ટેશનમાં. 61 ફ્યુઝનું મુખ્ય કાર્ય જણાવો. સી 11 કેવી લાઇનનો ફોલ્ટ ટીસી માંગ ન થાય તે માટે. 62 ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય જણાવો. સી ડી ઓ ચડાવવા તથા ઉતારવા માટે. 63 વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટરને કયા જોડાણથી જોડવામાં આવે છે? સી પેરેલલમાં કે સમાંતરમાં. 64 સાથી કર્મચારીને શોક લાગે ત્યારે પ્રથમ શું કરવું જોઈએ? એ લાઇન બંધ કરવી જોઈએ. 65 નિયોન ટેસ્ટરનો ઉપયોગ હળવા દબાણની લાઇનમાં શા માટે વપરાય છે? બી કરંટ ચેક કરવા અથવા લાઇન ચાલુ બંધની ખાતરી કરવા. 66 બ્રિટિશ પદ્ધતિમાં 1 HP બરાબર કેટલા વોટ થાય? એ 746 વોટ. 67 મેટ્રિક પદ્ધતિમાં 1 HP બરાબર કેટલા વોટ થાય? બી 735.5 વોટ. 68 વીજ ગ્રાહકના પ્રસ્થાન પર વીજ મીટર સંલગ્ન ફ્યુઝ પ્રસ્થાન પર ક્યાં હોવું જોઈએ? ડી મીટર પછી. 69 વીજ લાઇનની જાળવણી ક્યારે કરવી જોઈએ? સી સમયાંતરે. 70 ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલેનું સામાન્ય સ્થાન ક્યાં હોય છે? બી વેસ્ટર્ન યુનિયન મુખ્ય ટાંકી અને કન્ઝર્વેટર ટાંકી વચ્ચે. 71 11 કે વી લાઇનમાં મોટા ભાગે કયા પ્રકારના જોઈન્ટ મારવામાં આવે છે? બી વેસ્ટર્ન યુનિયન અને બ્રિટાનિયા જોઈન્ટ. 72 11 કેવી લાઇનમાં કઈ સ્વિચનો ઉપયોગ થાય છે? સી એ બી સ્વિચનો ઉપયોગ થાય છે. 73 ટ્રાન્સમિશન લાઇનમાં વાયરની ધ્રુજારી અટકાવવા માટે શું વપરાય છે? ડી વાઇબ્રેટિંગ ડેમ્પર. 74 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કયા વપરાય છે? એ પાવર સ્ટેશનમાં જ્યાં વીજળી વપરાય છે ત્યાં. 75 ટ્રાન્સફોર્મર સપ્લાય સાથે જોડતા આયર્ન કોરમાં શું ઉત્પન્ન થાય છે? ડી ફલ્કસ. 76 2 કે 2 થી વધારે ફેઝ શું કહેવાય છે? એ પોલીફેઝ. 77 યાંત્રિક શક્તિનું વિદ્યુતશક્તિ રૂપાંતર કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ડી ડાયનેમો. 78 હાઈ વોલ્ટેજ માટે ઓટો ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે? બી કોમન વાઇન્ડિંગ. 79 3 ફેઝ સર્કિટ માટે વપરાતું સૂત્ર જણાવો. બી ડબલ્યુ બરાબર 3 VLIL કોસો. એનસી લાઇવ કરંટ ઉપર કામ કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે? સી પકડ. 81 ટ્રાન્સફોર્મરની કોર ઢીલી બાંધેલી હોય તો શું વધી જશે? ડી હમિંગ અવાજ કરે. 82 સોલ્ડરિંગ આયર્નની બીટ શાની બનેલી હોય છે? સી તાંબુ. 83 સિંગલ ફેઝ એનર્જી મીટરમાં કઈ બે કોઇલ આવેલી હોય છે તેના પ્રકાર અને પૂરું નામ જણાવો. સી 1 સીસી કરંટ કોઇલ, 2 પીસી પ્રેશર કોઇલ. 84 ટ્રાન્સફોર્મરમાં લો વોલ્ટેજ વાઇન્ડિંગ કેવા તાર અને કેવા આંટાથી બનેલું હોય છે? સી જાડા અને ઓછા આંટાનું. 85 અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? ડી જમીનમાં. 86 અર્થ રેઝિસ્ટન્સ માપવાના સાધનને શું કહેવાય છે? એ મેગર. 87 11 કેવી લાઇનમાં કેવા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે? બી સ્ટેપ ડાઉન. 88 લાઇન ઉપર કેપેસિટર લગાવવાથી શું ફાયદો થાય છે? બી પાવર ફેક્ટર સુધરે છે વોલ્ટેજ વધે છે. 89 ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ 2003 પ્રમાણે કઈ પ્રવૃત્તિ લાયસન્સની જરૂર નથી? સી વીજ વહેંચણી. 90 ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ 2003 પ્રમાણે મીટર સાથે ચેડા કરીને વીજ વપરાશ નોંધતો અટકાવો તે કઈ કલમ હેઠળ આવરી લેવાય છે? સી 134 કલમ. 91 માહિતી અધિકાર નિયમ 2005 મુજબ કેન્દ્ર સરકારને લાગુ પડતી માહિતી માટે કેટલી અરજી ફી ભરવી જરૂરી છે? ડી 20 રૂપિયા. 92 100 કેવીએ ને ટ્રાન્સફોર્મર ઉપર કેટલા રેટિંગ નાંડીઓ ફ્યુઝ લગાવવા પડે? સી 5 એમ્પિયર. 93 ગ્રાહકને વીજ બિલ આપવાથી કેટલા દિવસ પૂરા થયા બાદ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવાની હોય છે? બી 10 દિવસ. 94 HVDS. ન પૂરું નામ જણાવો. સી હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. 95 ઉર્જા બચતની શરૂઆત ક્યાંથી જ કરવી જોઈએ? ડી આપણાથી. 96 ગુજરાતમાં પાવર સ્ટેશનમાં કોલસો ક્યાંથી આવે છે? ડી બિહાર. 97 વિન્ડ મિલ ચલાવવા માટે શાની જરૂર પડે છે? સી પવન. 98 કંપનીના નિયમ મુજબ 3 ફેઝ ગ્રાહકને કેટલા વોલ્ટે મળવા જોઈએ? ડી 440 વોલ્ટેજ. 99 માનવ શરીર કેટલા મિલી એમ્પિયર સહન કરી શકે છે? ડી 10 એમ્પિયર. 100 જ્યોતિ ગ્રામ ફીડર ક્યાં પ્રકારના ગ્રાહકો માટે નાખવામાં આવે છે? બી રહેણાંક વિસ્તાર. 101 કેપેસિટર સ્ટાર્ટ મોટરોનો ઉપયોગ જણાવો. સી રેફ્રિજરેશન, કોમ્પ્રેસર, મશીન ટૂલ્સ જેવા કે લેથ મશીન, ડ્રીલ મશીન અને ગ્રાઇન્ડર વગેરેમાં કરવામાં આવે છે. 102 કેપેસિટર રન મોટરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ડી સીલિંગ ફેન, વોશિંગ મશીન, એર કુલર અને નાના ગ્રાઇન્ડર વગેરેમાં કેપેસિટર રન મોટરનો ઉપયોગ થાય છે. 103 ટ્રાન્સફોર્મરમાં બ્રીધર વાપરવાનો હેતુ જણાવો. ડી ટ્રાન્સફોર્મરમાં ડ્રાય એર ઉપલબ્ધ કરાવવા માટે બ્રીધર ઉપયોગમાં લેવાય છે. 104 સીટી એટલે શું? તેનું પૂરું નામ જણાવી ઉપયોગ જણાવો.
ડી કરંટ ટ્રાન્સફોર્મર છે. તેનો ઉપયોગ એ મીટર સાથે જોડીને હાઈ કરંટ માપવા માટે કરવામાં આવે છે. તેના કનેક્શન સિરીઝ શ્રેણીમાં કરવામાં આવે છે. 105 પીટી એટલે શું? તેનું પૂરું નામ જણાવી ઉપયોગ જણાવો. ડી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે અને તેનો ઉપયોગ વોલ્ટમીટર સાથે જોડીને હાઈ વોલ્ટેજ માપી શકાય છે. તેના કનેક્શન પેરેલલ સમાંતર કરવામાં આવે છે. 106 ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી સામાન્ય રીતે કેટલી હોય છે? એ સામાન્ય રીત 90% થી વધારે હોય છે. 107 ઇન્વર્ટર એટલે શું? બી જે ઉપકરણ ડીસી ને એસી માંગ ફેરવે તેને ઇન્વર્ટર કહે છે. 108 ઇન્ડેક્શન લેમ્પ શાની અસર પર કાર્ય કરે છે? સી કરંટના ગરમીના પ્રભાવની અસર પર ઇન્ડેક્શન લેમ્પ કાર્ય કરે છે. 109 પાવર ફ્યુઝ માંથી કેટલા પોઇન્ટ અને કેટલો લોડ લઈ શકાય છે? સી 2 આઉટલેટ અને 1000 વોટ લોડ લઈ શકાય છે. 110 ફ્યુઝ વાયરનું કોમ્પોઝિશન જણાવો. ડી લેડ વત્તા ટીન લેડ 60% અને ટીન 40%.